વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ડાંગ વન વિભાગ દ્વારા આહવા તાલુકાના સુંદા ગામે એક પેડ માં કે નામ કાર્યક્રમ આયોજિત કરાયો હતો. ડાંગ જિલ્લા પંચાયતના અધ્યક્ષ નિર્મળાબેન ગાયન સહિત પ્રદેશ આદિજાતિ મોરચાના મંત્રી સુભાષભાઈ ગાયન, જિલ્લા કલેક્ટર મહેશ પટેલ, નાયબ વન સંરક્ષણ સર્વશ્રી રવિપ્રસાદ અને દિનેશ રબારી, મદદનીશ વન સંરક્ષક કેવું પટેલ, પરિક્ષેત્રના વન અધિકારીઓ સર્વ વિનય પવાર અને અમિત આનંદ, ક્ષેત્રીય વનકર્મીઓ તેમજ સ્થાનિક આગેવાનો સુકરભાઈ ચૌધરી, ગોગલી ગ્રામ પંચાયતના ઉપસરપંચ દિનેશભાઈ ભોઈ, સભ્ય મહેન્દ્રભાઈ ગુમ, સુંદા વન સમિતિના પ્રમુખ ગોપાળભાઈ ભોઈ, સુનીરાવભાઈ મહાકાલ, મંત્રી આનંદભાઈ ગાવિત, રવિન્દ્રભાઈ પવાર, જાગલે સોનિયાભાઈ ગાવિત વગેરેની ઉપસ્થિતિમાં સુંદા સ્થિત વન વિભાગના વિશ્રામગૃહના પ્રાંગણમાં યોજાયેલા કાર્યક્રમમાં ધરતીમાને નામ વૃક્ષ વાવેતર કરતા આ મહાનુભાવોએ વન સંવર્ધન અને વન સંરક્ષણની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. નાયબ વન સંરક્ષકો સર્વશ્રી રવિપ્રસાદ અને દિનેશ રબારીના જણાવ્યા અનુસાર સુંદા ખાતે આજ દિનની ઉજવણીના ભાગરૂપે અંદાજિત 1 હેક્ટર જેટલા વિસ્તારમાં 1000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. સુંદા ઉપરાંત વઘઈ તાલુકાના ભેંસકાતરી ગામે અને સુબીર તાલુકાના લવચાલી ગામે પણ એક પેડ માં કે નામ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ડાંગ જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્ર સાથે મળીને વન વિભાગ દ્વારા એક પેડ માં કે નામ અંતર્ગત લાખોની સંખ્યામાં જંગલ વિસ્તારમાં પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. તેમજ આજના દિવસે 17 સપ્ટેમ્બરના દિવસે પણ સુંદા ખાતે લોકલ આગેવાનો સાથે મળીને પણ પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. તેમજ સાથે સ્વચ્છતા અભિયાન અને સેવા સેતુનો પણ કાર્યક્રમ જે છે ડાંગ જિલ્લામાં આપણે ઉજવી રહ્યા છે. અને આ પ્લાન્ટેશન દ્વારા આપણે લોકલ સ્થાનિક લોકોને તેમજ વિવિધ લોકોને આપણે